બધાને બધું નથી મળતું આ જિંદગીમાં. અમુક વસ્તુઓ હસતા હસતા છોડી દેવી જોઈએ. જો તમે કોઈને આસાનીથી મળી જશો તો એ તમને સસ્તા સમજી લેશે સાહેબ. તમે પોતાને ગમો છો એ જ તો જિંદગીનો જશ્ન છે. બીજાને તમે નથી ગમતા એ તો એનો પ્રશ્ન છે. માન આપવાનો મતલબ એ નથી કે સામેવાળી વ્યક્તિનું ગમે તેવું વર્તન ચલાવી લેવું. સમય આવે સમજાશે કે આજે જે નુકસાન થઈ રહ્યું છે એ તમારા ફાયદા માટે જ હતું. જિંદગીમાં ક્યારેય કોઈની કિંમત ઓછી ના સમજશો સાહેબ, કેમ કે એક નાના એવા ફુગ્ગાને પણ સમુદ્ર ડૂબાડી નથી શકતો. સાચો રાજા એ છે જે કોઈ પણ જગ્યાએ જીતવાની તાકાત રાખતો હોય. જિંદગીમાં કુંભકર્ણ જેવો એક ભાઈ પણ હોવો જોઈએ જેને પરિણામની ખબર હોવા છતાં આપણો સાથ ના છોડે. માણસ ભલે લાખ સમજદાર હોય પણ જો કોઈની લાગણી ના સમજે તો એ સમજદારીનો કોઈ મતલબ નથી. ખોટી જગ્યાએ કરેલું રોકાણ અંતે ડૂબી જતું હોય છે. પછી એ રોકાણ પૈસાનું હોય કે લાગણીનું હોય.